મહાદેવ સર્વગણ જય શ્રી कृष्ण, जय माता जी, राधे राधे। वेलकम टू माय अनदर ब्लॉग। तो आई होप आप सभी लोग अच्छे होंगे। तो फिलहाल तो हम लोग अभी जा रहे हैं बिल्लीमरा और रखड़ी भी बांधनी है क्योंकि रक्षाबंधन पास में है। तो मिलते हैं आप सभी लोग को थोड़ी देर के बाद। मेरे साथ बने रहना। हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माता जी, राधे राधे। वेलकम टू द माय अनदर ब्लॉग। तो हम लोग अभी रेडी होके आ चुके हैं और दोपहर को तो आंखें सो गए थे, इसलिए वीडियो नहीं बन पाया। लेकिन कुछ बात नहीं, हम लोग अभी फ्रेश होके शिव पुराण पढ़ने वाले हैं। तो प्यार तो अच्छा है फ्रेंड्स आप सभी लोग का, और वीडियो भी देख रहे हैं टाइम टू टाइम। मेरे को आनंद आया और कुछ बात नहीं, आपकी सेवा में ईशान शास्त्री हमेशा तत्पर रहेंगे। ऐसे वीडियो हम लाते रहेंगे जब तक महादेव जी की इच्छा हो तब तक। तो चलिए शुरू करते हैं। साध्य साधन तथा साधको नो विचार आवो नवमते शिव पुराण માં છે। શ્રી વ્યાસ બોલ્યા, હે પ્રમાણે સૂત મુનિનું વચન સાંભળી મહર્ષિઓએ તેમને કહ્યું, વેદાંતના સર્વ સારરૂપ એ અદ્ભુત શિવ મહાપુરાણ આપ એમને આદરથી સંભળાવો। એટલે અત્યંત પ્રસન્ન થયેલા સૂત પુરાણીને ભગવાન શંકરનું સ્મરણ કરી એ ઉત્તમ પુરાણ આદરથી મુનિઓએ કહ્યું। શું કહ્યું એવું આપણે આગળ જાણીશું। કેમ કે નવમા અધ્યાયની સરસ જે લખેલું છે તે નવમા અધ્યાયની અંદર સરસ ફળ આપનારું છે આપણા જીવનની અંદર। શ્રી સૂત બોલ્યા, હે ઋષિઓ, તમે દેવર્ષ ભગવાન શંકરનું સ્મરણ કરી વેદના સાર તત્વથી પ્રગટેલું ઉત્તમ શિવ મહાપુરાણ સાંભળો। આ પુરાણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું પ્રેમથી જ્ઞાન કરેલું છે। એટલે કહેવાયું ને કે પ્રેમથી જ્ઞાન કરેલું છે। પછી આ શંકાનું નિવારણ કરવા માટે અવિનાશથી બ્રહ્મદેવ પાસે જઈ જો હાથ જોડી વિનયથી બોલ્યા, હે પ્રભુ, आप ज सर्व जगतनु धारण पोषण करनार अने सर्व कारणोना पण कारण छो। तो अमने जणावो के सर्व तत्वोथी श्रेष्ठ एवा परम पुरुष कया छे। अने परम पुरुष कया छे एवुं कीधुं। ब्राह्मण बोलिया, महादेव सर्वज्ञ અને સંપૂર્ણ જગતમાં ઈશ્વર છે, તેમના દર્શન પરમ ભક્તિથી કરી શકાય એવા છે। ભક્તિ માર્ગ સિવાય તેમના દર્શન થતા નથી। રુદ્ર, વિષ્ણુ, હર અને બીજા મહાદેવો નિત્ય તેમના દર્શન માટે આતુર રહે છે। એટલે કીધું આ બધા આતુર રહે છે એટલે રાહ જોવે છે। ભગવાન શિવમાં દ્રઢ ભક્તિ થવાથી મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થાય છે। માટે તમે સર્વ બ્રાહ્મણો ભગવાન શંકરની કૃપા મેળવવા માટે પૃથ્વી પર જઈ 1000 વર્ષ સુધી ચાલી રહેલી તેવા મહાયજ્ઞનું આયોજન કરો। એવા મહાયજ્ઞ અધિપતિ ભગવાન શિવની કૃપાથી વેદોક્ત વિદ્વાન સારરૂપ એવી સાધ્ય તને સાધન પ્રાપ્ત થાય છે। મુનિઓ બોલ્યા, શ્રેષ્ઠ સાધ્ય વસ્તુ કઈ તેને પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન બ્રાહ્મણો ઉત્તમ સાધન કહ્યું અને સાધક એવા હોય તે અમને વિદિત
કરો, એટલે અમને કહો. બ્રાહ્મણો કહ્યું, શિવપદની પ્રાપ્તિ એ સાધ્ય, તેમની સેવા કરવી તે સાધન, અને તે શિવની કૃપા થવાથી જે નિત્ય નિમિત્ત આદિ કર્મોના ફળમાં નિષ્ફળ રહે તે સાધક. એટલે એમ કીધું કે શિવપદની પ્રાપ્તિ એ સાધ્ય, તેમની સેવા કરવી તે સાધન, અને શિવની કૃપા થવાથી તે નિત્ય નિમિત્ત આદિ કર્મોના ફળમાં નિષ્ફળ રહે તે સાધન. વેદોક્ત કર્મ કરી તેના મહાન ફળો ને ભગવાન શિવને અર્પણ કરવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. સર્વ ભક્તિ અનુસાર ઉત્તમ ફળ મળે છે. એ ભક્તિના અને સાધન ભગવાન શંકર જણાવ્યા છે. તેમાં જે સારરૂપ સાધન છે તે સંક્ષેપમાં તમને કહું છું. એ કાનથી દિવ્ય શિવ કથા સાંભળવી, વાણીથી શંભુનું કીર્તન અને મનથી તેમનું મનન કરવું. આ રીતે ભગવાન શિવને સાંભળવા, ગાવા અને સાધનમાં લાવવા આવું સ્તુતિનું પ્રમાણ છે એવું શિવ પુરાણમાં કહેવાયું છે. મોટા ભાગના લોકો વસ્તુને પ્રત્યક્ષ જોયા પછી તેમાં વૃત્તિથી કરે છે, પણ જે વસ્તુ નજરે જોઈ શકાતી નથી તેને શ્રવણેન્દ્રિયથી સાંભળવીને પ્રવૃત્તિ કરી શકાય છે. એટલે એમ કીધું કે કળિયુગની અંદર શ્રવણેન્દ્રિયથી સાંભળીને એને પ્રવૃત્તિ કરી શકાય છે. એટલે કોઈ પણ ભગવાનનું ભજન કીર્તન સાંભળવું જીવનમાં જરૂરી છે. માટે બુદ્ધિમાન મનુષ્ય પ્રથમ ગુરુમુખથી શ્રવણ કરે, તે પછી કીર્તન અને તે પછી મનનનું કરવું. આ રીતે ક્રમથી મનન સુધીનું સાધન બરાબર સિદ્ધ થાય છે. ત્યારે બાદ ધીરે ધીરે તેનાથી સાલોકોઈ આદિ કર્મથી ભગવાન શિવની પ્રાપ્તિ થાય છે. એટલે કીધું કે આપણે ભગવાનનું ભજન કીર્તન કરવું જોઈએ ને ગુરુમુખ હોય ને તે ભજન મુખ આપણે જો કરીએ તો શિવલોકની પ્રાપ્તિ થાય એવું શિવ પુરાણમાં 9મા અધ્યાયમાં લખેલું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેન્સરી સંહિતા સાધ્ય સાધન તથા સાધકોના વિચારો નામનો 9મો અધ્યાય સમાપ્તો. इति श्री शिव महापुराण नामनो. हेलो फ्रेंड, नमस्कार. तो मिलते हैं आप सभी लोगों को थोड़ी देर के बाद. तो मेरा वीडियो कैसा लगा लाइक कर देना, कमेंट कर देना, सब्सक्राइब कर देना. तो मिलते हैं आप सभी लोग को नेक्स्ट डे. तो मेरे साथ बने रहना और शिव की कृपा से आप सभी लोग के परिवार को संपूर्ण इसका फल मिले. और मेरी महादेव जी से ऐसी प्रार्थना है, क्योंकि आप सभी लोग की कृपा की वजह से हम लोग यहाँ पे है और महादेव जी की कृपा से हम लोग अभी आज ये पढ़ रहे हैं और आप सभी लोग को बता रहे हैं. मेरे कितने यजमान हैं, मेरे कितने भी भाई लोग हैं, मेरे दोस्त लोग हैं, वो सभी इस प्रकार से थोड़ा थोड़ा ज्ञान ले रहे. कुछ बात नहीं, 1 मिनट भी आप सुनोगे तो आपका जीवन का कल्याण हो सकता है. तो मिलते हैं आप सभी लोग को नेक्स्ट डे. तो मेरे साथ बने रहना. जय श्री कृष्ण, जय माता जी, राधे राधे, शुभ रात्रि फ्रेंड्स, बाय.